હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો તમે બધા? આઈ હોપ કે બધા મજામાં હશો અને હું પણ મજામાં જ છું. તો જો આજે અમે આવ્યા છીએ સ્વિમિંગ પુલમાં સ્વિમ કરવા માટે. જો અહીંયા હેતાર્થ ને હિરલ બે કરે છે, જો બતાવું. હેતાર્થ હાય, ડાન્સ કર દો, ડાન્સ. અરે વાહ. જો હેતાર્થના કાંડ જો, અને આમાં બેસવું નથી રિંગમાં, ત્યાંથી ઉતરી ગયો. એમને ઉતરી જાવ પાણી નો અંકલ ખીજાય, જો બેઠા છે, ના પાડે છે. બેસી જા આમાં. એમાં બેસવું પડે. બેસી જા, હાલો બેસી જાઓ. હેતાર્થભાઈ છે ને અમારા ખતરનાક માણસ છે. તો સ્વિમિંગ કરીને અમે ઘરે આવી ગયા છીએ અને હવે અત્યારે બનાવવાનું છે રસોઈમાં ઢોસા ને સાંભાર બનાવવાના છે. તો જો અત્યારે મિક્સ દાળ છે એ મેં બાફવા માટે મૂકી દીધી છે અને ઢોસાનું બેટર રેડીમેડ લઈએ છીએ. તો જો રેડીમેડ બેટર છે ઢોસાનું, અને ડુંગળી ને ટામેટાને બધું લીધું છે. સાંભાર મસાલો લઈ લીધું છે ને આમાં થાય છે દાળ, અને બાજુમાં દૂધ ગરમ થાય છે. તો જો ચક્કી ને હિરલ અહીંયા બેઠા છે. શું કરે છે? હે ટીવી જો એ અત્યારે જવાબ નહીં દે. ઢોસા ખાવા છે? કેવું લાગ્યું હિરલ? મજા આવી? કાલ સવારે જવું છે ને? આજ તો કેપ વગર. સો આજે તો એન્ટ્રી મળી નહીં અમને હિરલને, મારી પાસે કેપ જ નહોતી. અને હવે કાલે મોર્નિંગમાં જવાનો વિચાર છે, બરાબર ને? રેડી? આવડતું છે ને સ્વિમિંગ પર જોઈએ હવે. મને નથી આવડતું, પણ ખાલી એમને શોખ છે. આજે હેતાર્થભાઈએ સ્વિમિંગ કર્યું છે. હે તે સ્વિમિંગ કર્યું? યસ. તે ટીવી જોવામાં મશગુલ છે. તો આપણો સાંભાર બની ગયો છે, એકદમ સરસ. અને જો અહીંયા ઢોસા બને છે. સો અમે જમી લીધું છે અને અત્યારે અમે જઈએ છીએ ઓવલ પાર્ક. સો વી આર રેડી. અને હેતાર્થ ને હિરલ, હેતાર્થનો બોલ લઈ લીધો છે. જોઈએ હવે હેતાર્થ બોલથી રમે છે કે નહીં. જાય એટલે એ બીજાના બોલથી જ રમશે, પોતાના બોલથી નહીં રમે. ઉભો રહે. હા, તો જો અહીંયા નવરાત્રિની તૈયારી ચાલુ છે ઓવલ પાર્કે. અડધું તો થઈ ગયું, ચેર આવી ગઈ, સ્ટોલ પણ લાગી ગયા. અહીંયા ગેટ પણ થઈ ગયો. અહીંયા આપણા હેતાર્થભાઈ. પપ્પાને દઈ દે, પપ્પાને હા કર દે. કોકને પોતાનો બોલ બીજાને આપી દે ને બીજાનો બોલ પોતે લઈ લે. આવો દે, આવો દે, આવો દે. અલે બસ કી ઘા કર દઉં. યે લઈ લે, લઈ લે, લઈ લે, લઈ લે. પકડ, પકડ. આવો દે, આવો દે, આવો દે, આવો દે, આવો દે. ઘા કર દે, ઘા કર દે. ઓ આવ્યો. તને આવડી જાય ગાડી થોડો? બસ
બચ્ચું અમે રમીએ જો અમે આમ જો તો બચ્ચું જેને રમવું જોઈએ એ બીજું જ કંઈક કરે છે. સો આ બ્લોગ તમને કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, અને જો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હલો, મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ.